સો હેલો પરિવાર, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશે. સો હું ફાઇનલી ઘરે પહોંચી ગઈ છું. યસ. અને બસમાં આવતી હતી ને એ બસમાં આગ લાગી હતી, એમના કારણે મને લેટ થયું અને એ બસ મને બીજી ટૂંકમાં બદલાવી પડી. સો હું એ બસનો વિડીયો પણ અહીંયા એડ કરું છું. એમ તો બહુ આગ લાગી હતી પાછળના ટાયર મને એવી રીતે. સો કન્ટિન્યુ મારો વ્લોગ જોતા રહો. અને હવે તો હું ઘરે આવી ગઈ છું. સો અહીંયા તો બધું ગામડાનું હશે અને મજા આવશે. સો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, કન્ટિન્યુ વ્લોગ જોતા રહો. ઓકે. પણ આમાં હવે શું કરી નહીં કરે. એમ પાણી જોઈએ ઓલો ભગવી લઈને હાલે કેમ થાય એ લોકોના બધો સામાન થઈ ગયો બિચારો બહુ મોટી આગ થઈ હવે હરગી જાય એટલી વાર આવવામાં લાગે ને કારણે આ મોટા સિટીમાં વિદેશમાં હોય ફટાફટ હવે કેટલા જણા છે તમે? 4 જણા. ઢોર ને 4 માણસ. મજામાં છે ને તું? બોલ તો ખરી. હારું ને બાકી બધુંય? હું મને કેવી યાદ કરતી હતી. તો મારા દાદાએ મારા માટે કેરી રાખી છે. આમ હાથ ઉપાડવાનું શરૂ થઈ ગયું. આ પહેલી જ છે અને મારા માટે રાખી. હવે આપણે ખાવાની તૈયારી કરીએ. હું પહેલી કેરી ખાઉં છું મારા જ ઘરની. હજી મેં એમ રસ ને એવું પીધું હતું. કેરી મારી ફર્સ્ટ છે. આ મારા ઘરની કેરી એકદમ પાકેલી છે. મને બહુ પાકેલી ના ભાવે, મીડિયમ હોય ને એવી ભાવે. એકદમ પાકેલી છે. આ થોડી કાચી છે. 2 કેરી પાકેલી નીકળી. એક થોડી મને લાગ્યું હતું કે આ એમ શું કહેવાય, આમાં હે ને કણના આધારે ને ખબર પડે કે કેરી મીઠી હશે, પાકેલી હશે કેવી રીતે. તો એકદમ ડાર્ક હોય ને કણ એકદમ ચોખ્ખા દેખાતા હોય ને તો ખબર પડી જાય કે થોડાક જ ટાઈમમાં કેરી પાકવાની છે. અને આના કણ છે ને હજી નાના જ છે. એટલે હે ને આ હજી કેરી કાચી છે અને બાકી 2 પાકેલી નીકળી. તમારે ગાય નથી ને હવારમાં? હા, બધા એમ જ કે એક તમારે ઘરે એક તો ગાય હોવી જ જોઈએ, પણ જર્સી ન રાખવાની હો, દેશી ગાય જ. એમ આપડા ગીર છે હા જેમ આપડા ગંગા જેમના છે ને એ 2 હોનોડી છે. લાવો કરવા લાગુ ને આમાં તારો કામ થોડુંક કરશે. હવે ઠઠ જાય એટલે થઈ જાય ને પછી આમાં પાછું ભીંડાના ગાડો એટલે અમે સોંપી દઈએ ને તો આ ઉગડે ને આ થઈ જાય. પછી આ ઉગડે પછી એલી કરશે પછી પરે ખેતરમાં રોજના નથી દેતા. અહીંયા સેતુડી હતી કાપી નાખી કા? ત્યાં કલમો ને બેહાડ દીધી ભાઈ. તો આ દાડમ છે ને એ સોમાહાને કાઢી. પણ આપણે બાપા આમે દાડમું અહીંયા થાય જ નહીં. ને પરે નાખી દે 2 ગ્રામ કાદામાં. આમ બધા ડોઝર ફેરવી જાય. આ વખતે આપણે આંબા હારા આવ્યા. આંબા હારા આપણે તો ખરી જાય તો અહીંયા મોર એ તો આપણે ભાગીને બધાને ખરી જાય. હું આમાં લગભગ 20. શું કરે છે મારી ગંગા? નાખી દો સા. તમારે વિડીયો ઉતારવાનું, સાન નાખી દો.
તમારા કાકા અત્યારે નિરણ કાપે હે શું કયો સોમનાથ મારા પપ્પાને પહેલેથી શોખ તો હતો જ. ચોક તો બહુ મને વ્હાઈટ મોજા પહેરાવ્યા શોખી ના હે ને તઈ શોખ જ નતો આ ફરક બોલાવે ના થા હેઠે દૂધી માંગી બોલાવે હેઠા અહીંથી લાવ્યા હતા નહીં ફ્રોક મસ્ત પહેરાવ્યું એમાં આખું સુસ્યું મારી પહેલેથી તો આંખ તો મારી બંધ જ રહી और मम्मी तो हाँ हुक्काई गल પેલા તો એવા જ કપડા પહેરતા. અહીંયા હું મારા નાનપણનો ફોટો એડ કરું છું. મારા પપ્પા સાથે અને મમ્મી સાથેનો ફોટો છે. પછી હું કાનુડો બની હતી ત્યારનો, સોમનાથ ગઈ હતી ત્યારનો, અને હું 7th માં હતી ત્યારે ફ્રેન્ડ સાથે પ્રવાસમાં ગઈ હતી એમનો ફોટો પણ અહીંયા એડ કરું છું. તો હવે વિચાર છે કે બપોરે લીંબુ શરબત ને એવું બનાવીએ, એની હું તૈયારી કરું છું. મસ્ત છે ને કપડા. પહેરીને ફોટો પાડવાનો ક્યારે મેળ આવે? પહેરી લઉં, થોડી વાર પહેરી લઉં કા? આવા હારા તો છે કે ગંધાર કાઢ નાખ. મારો વિચાર છે કે આ કપડા હું મેરેજ ના દિવસે પહેરું. મારા પપ્પાના ફોઈના દીકરા અને દીકરીના લગ્ન છે ને એમાં. કઈ જવું? કાલ આજ જ જવું તું પણ આજ ન મેળાયું. આ ભાઈ તો કે મૂકી જાય. કેટલા જોઈએ તો ખાલી બોલ. ગાઈઝ અમારા પપ્પાની ખાંભી છે. અમારા પપ્પા ઓફ થઈ ગયા ને તો મારા કાકી છે ને એને પંડમાં આવે ને એવું બધું હોય ને તો ત્યારે આને અમારા ભાઈને કાંઠે જ છે ખાંભી. અમારા પપ્પાનો ફોટો છે. હું નાની હતી ત્યારથી ઓફ થઈ ગયા. અને આમ ઘર ને બધું ટૂંકમાં ઘરે હોઉં ને ત્યારે જે શાંતિની અનુભૂતિ થાય ને એ તો બહાર ન જ હોય, તમને તો ખબર. એટલે ઘરથી જે શાંતિ મળે ને ટૂંકમાં એવી શાંતિ કેમ મળતી નથી આ જગતમાં. એટલે બસ એમ કે બધા હળી મળીને રહે ને તો મજા આવે. બાકી તો બીજું તો શું હોય? ખાલી મેન તો સુખ શાંતિમાં મેન મુદ્દો એ જ છે કે બધા હળી મળીને રહી, અને એ હોવું જોઈએ તો જ મજા આવે જીવન જીવવાની. તો આજે મેં પ્લાન કર્યું છે કે હું કાચી કેરીનું શાક બનાવું. તો એમના માટે કેરી લેવા માટે આવી હતી, અને અમે લોકો 5 જણા છે અત્યારે, તો 2 કેરી તો ઇનફ છે 5 માટે. સો હવે શાકની તૈયારી કરું છું, કારણ કે અહીંયા ગામડામાં અમે લોકો બહુ વહેલું જમી લઈએ છીએ. 8 વાગ્યા સુધીમાં તો શાક રોટલા બંને રેડી હોય છે. અત્યારે રોટલા પણ બસ રેડી છે, કમ્પ્લીટ છે, અને બસ હવે જમવાની તૈયારી કરીએ છીએ. હા તો ચલો બધા જમવા માટે. આજે મેં શાક બનાવ્યું છે અને બધાને ભાવ્યું એટલે સારું બન્યું હશે. અને હવે બસ શું કહેવાય, મોબાઈલમાં છોટા ભીમ સ્ટાર્ટ કરી અને જમવાની તૈયારી કરું છું. अब ये बहाने मत बनाओ, अपनी हार कबूल करना सीखो। ओह, मैं कोई हारा वारा नहीं हूँ, मुझे भूख लग रही है और मैं अब खाना खाने जा रहा हूँ। મને પણ ભૂખ લાગી છે, હું પણ જમવા જાઉં છું. कालिया कभी हारता है क्या? લોકો માઇન્ડ ફ્રેશ કરવા માટે ઘરેથી બહાર ફરવા માટે જતા હોય છે, અને હું ઘરે આવું છું માઇન્ડ ફ્રેશ કરવા માટે, બિકોઝ મને ઘર બહુ જ ગમે છે. સો હું હવે મારા વ્લોગની એન્ડ અહીંયા કરું છું. વોઇસ પણ ગયો છે સૌ, અને 10:30 વાગ્યા છે. નીંદર ફૂલ આવે છે, થાકી ગઈ છું એટલા માટે. સો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે, ગુડ નાઇટ.